નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી પ્રીમિયર લીગ સિઝન 4 ને મળી ગયા છે નવા ચેમ્પિયન. જી હા, સનવોર વોરિયર્સને હરાવીને યોહાન યોદ્ધા બની ગઈ છે આ સિઝનની મહાવિજેતા. ચેમ્પિયન ટીમને મળ્યા રોકડા 5 લાખ અને રનર્સઅપ ટીમને 3 લાખ રૂપિયા. ગાંધી એન્જિનિયરિંગ કોલેજના મેદાન પર 10,000થી વધુ ફેન્સ લાઈવ હાજર હતા અને 90,000થી વધુ લોકોએ આ મેચ ઓનલાઈન લાઈવ નિહાળી. 18 મેચોના આ મહાકુંભે નવસારીની સ્થાનિક ક્રિકેટ ટેલેન્ટને આપ્યું મોટું પ્લેટફોર્મ. ફોલો કરો વધુ અપડેટ્સ માટે. નવસારીના વિજલપર ફાટક પાસે સાઈબાબા મંદિરમાં સવારે 9 વાગે 4.5 ફૂટ લાંબો બિનઝેરી ધામણ સાપ નીકળતા શ્રદ્ધાળુઓમાં ભય ફેલાયો હતો. એનિમલ રેસ્ક્યુઅર નરેન્દ્ર કોલીએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. સાપને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વિના જંગલમાં મુક્ત કરવામાં આવ્યો છે. સાપ દેખાતા ગભરાશો નહીં, રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરો. નવસારી મહાનગરપાલિકા તેમજ એક દૈનિક અખબાર દ્વારા આજે 150 સફાઈ કર્મીઓનું મહાનગરપાલિકા હોલ ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સફાઈ કર્મીઓ કચરાવાળા નહીં પરંતુ સફાઈવાળા છે, કચરો આપણે કરીએ છીએ અને તેઓ સફાઈ કરે છે તેવું સાંસદ CR પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું. નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે આજે શહેરમાં ફરજ બજાવતા 150થી વધુ સફાઈ કર્મીઓ તેમજ પરિવારની ઉપસ્થિતિમાં સન્માનવાનો વિશેષ કાર્યક્રમ મહાનગરપાલિકા દ્વારા તેમજ એક દૈનિક અખબાર દ્વારા યોજવામાં આવ્યો હતો અને જેમાં મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત આવી રીતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ CR પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ કર્મચારીઓને કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે સફાઈ કર્મીઓ કચરાવાળા નહીં પણ સફાઈવાળા છે, કચરાવાળા તો આપણે છીએ, તો સફાઈ કરો અને સ્વચ્છ રહો તેવું પણ તેમણે કહ્યું હતું. ચીખલીમાં સવારે મેઘરાજાએ પધરામણી કરતા માર્ગ પરથી પાણી વહેતા થયા. હવામાન વિભાગની આગાહી વચ્ચે ચીખલીના રવિવારની સવારના સમયે અચાનક વાદળછાયા વાતાવરણ વચ્ચે અડધો કલાકના અણધારે વરસાદને પગલે સમગ્ર પંથકમાં ગરમીનું જોર ઘટી જતા વાતાવરણમાં મહદ અંશે ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદ વરસતા માર્ગ ભીના થઈ ગયા હતા. જોકે પ્રથમ વરસાદ વરસતા જ અડધો કલાક સુધી તાલુકામાં વીજળી ગુલ થતાં વીજ કંપનીની પ્રી મોન્સૂન કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. ચીખલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે આંબાની કેરીની ખેતી થતી હોય છે. જ્યારે હાલની સિઝનમાં અંતિમ તબક્કાની ચાલી રહી છે ત્યારે કેરીના પાકને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદે બિરાજમાન ભાજપના 42 વર્ષથી કર્મનિષ્ઠ, સમર્પિત અને અનુભવી અગ્રણી કાર્યકર પદાધિકારી અશોકભાઈ ધોળાજીયાની વરણી થવા બદલ ગુજરાત રાજ્યના આદિવાસી વિકાસ કેબિનેટ મંત્રી અને ગણદેવી 176ના ધારાસભ્ય નરેશ પટેલ દંપતી હાર્દિક અભિવાદન કર્યા હતા અને તેમના નેતૃત્વમાં નવસારી મહાનગરપાલિકા વિકાસ, સુશાસન અને જનસેવાના નવા આયામો સર કરે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 35.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 28 અંશ સેલ્સિયસ રહેતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 92% જ્યારે સાંજે 57% રહેતો. હવાની ગતિ 8.0 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી.
ખેરગામની 5 સળગતી સમસ્યા અંગે ધારાસભ્ય સમક્ષ રજૂઆત. ખેરગામના સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ વિસ્તારમાં લાંબા સમયથી વણ ઉકેલાયેલા પ્રશ્નો આગામી સમયમાં પ્રજાલક્ષી કામો અંતર્ગત સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ સામે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નરેશભાઈએ રૂમલા સ્થિત નિવાસ સ્થાને યોજાયેલા બેઠકમાં સ્થાનિકો અને વેપારી સંગઠનો હિતને સ્પર્શતા પાયાના અને લોક ઉપયોગી મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. બિલ્લીમરા પાલિકા દ્વારા શહેરી વિસ્તારની 11 જર્જરિત ઇમારતોને નોટિસ અપાઈ છે. ચોમાસામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે કાર્યવાહી કરવામાં આવી. બિલ્લીમરા શહેરના ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પાલિકા દ્વારા શહેરમાં આવેલા જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. ભારે વરસાદ કે તોફાની પવન દરમિયાન કોઈ અજુગતી ઘટના ન બને કે જાનમાલનું નુકસાન ન થાય તે માટે પાલિકા બાંધકામ વિભાગ દ્વારા શહેરમાં હાથ ધરાયેલા સર્વેમાં અત્યાર સુધીમાં 11 જેટલી મિલકતોને અતિ જર્જરિત તરીકે ઓળખી તેના માલિકોને આ મિલકત ભયમુક્ત કરવા માટે ઉતારી લેવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. નેશનલ હાઈવે 48 પર એક્સપ્રેસ વેને અકસ્માતો ઘટાડવા માટે જિલ્લા ટ્રાફિક પોલીસની ઝુંબેશ. રેડિયમ પટ્ટી લગાવાઈ ગેરકાયદેસર પાર્કિંગ કરનાર સામે 71,000નો દંડની પણ વસૂલાત કરવામાં આવી. નેશનલ હાઈવે 48 અને એક્સપ્રેસ વે પર થતા અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેના ઉદ્દેશ્ય હાઈવે પર હંકારાતા વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો તેમજ ટ્રાફિકને નડતી અડચણ દૂર કરવાનો છે. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા આ ઝુંબેશ અંતર્ગત બોરિયા ટોલનાકા અને એક્સપ્રેસ વે પર ખારેલ ટોલનાકા નજીકની નો પાર્કિંગ ઝોનમાં ઊભા રહેલા વાહનોને હટાવવા સાથે ટ્રાફિક નિયમો ભંગ કરનાર વાહન ચાલકો સામે 71,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. વિદેશમાં કેરી મોકલાવતા પહેલા ચેતી જજો. દર વર્ષે નવસારી પંથકમાં લોકો મોંઘી દાટ કેરીઓ ખરીદી તેને પાર્સલ દ્વારા વિદેશમાં રહેતા પોતાના સગા સંબંધીઓને ઉત્સાહભેર લાગણીસભર મોકલાવતા હોય છે. વિદેશ રહેનારાઓ પણ વતનમાંથી આવેલી કેરીના પાર્સલને કાગડોરે રાહ જોતા હોય છે. નવસારી ખાતે ઢગલેબંધ પાર્સલવાળાઓની દુકાનો ચાલી રહી છે, ત્યારે જ્યાંથી તેઓ અનેક વિવિધ ચીજો પાર્સલ વિદેશ મોકલવાનું કામ કરે છે. કેરીની સિઝનમાં સૌથી વધુ પાર્સલ કેરીના જ મોકલાતા હોય છે, પરંતુ નવસારીના ઘણા પાર્સલવાળાઓની મેલી મથરાવટીને કારણે વિદેશમાં રહેનારાઓ માટે વતનથી આવતી કેરીનો સ્વાદ ખાટો બની રહ્યો છે. નવસારીના પાર્સલ દ્વારા ગ્રાહકો તેમજ વિદેશમાં રહેતા સગા માટે જે કેરીઓ પાર્સલ મોકલવામાં આવે તેમાં છેતરપિંડી આચરવાના મામલાઓ સામે આવે છે. જેમાં તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે જે રીતે કેરી અહીંયાથી જ્યારે મોકલવાની તેનો ટેગ લગાવવામાં આવ્યો ત્યારે કેરી ત્યાં પહોંચી ત્યારે ટેગવાળા પાર્સલમાંથી કેરીઓ બદલાઈ ગઈ હતી, પાર્સલ બદલાઈ ગયા હતા. એટલે જે સારી ક્વોલિટીની વસ્તુ હોય તે કાઢી લેવામાં આવતી હોય છે અને ચાલુ કક્ષાની ક્વોલિટી ત્યાં મોકલવામાં આવતી હોય છે. કેરીઓ બદલાઈ જાય, પાર્સલમાં બધું અનેક વસ્તુ બદલાઈ જવાની ઘટનાને લઈને પાર્સલ જે મોકલનારો છે, પાર્સલના સંચાલકો તેની સામે રોષ ઉઠવા પામ્યો છે. નવસારી રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધા માટે અંદાજિત 82 કરોડની યોજના કરવામાં આવી. 3 લિફ્ટ અને એક્સિલેટર પણ મૂકવામાં આવશે. નવસારી રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધા અને નવી ટ્રેનો તેમજ વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગે નવસારી રેલવે સમિતિ દ્વારા પશ્ચિમ રેલવે તંત્ર સમક્ષ કરેલી રજૂઆતના અંગે રેલવે તંત્ર દ્વારા નવસારી રેલવે સ્ટેશનના આધુનિકરણ સહિત અનેક મહત્વના બાબતો અંગે ધ્યાન આપ્યું છે. નવસારી રેલવે સ્ટેશન પ્લેટફોર્મ 2 પર એક્સિલેટર કે લિફ્ટની સુવિધા માટેની માંગ સંદર્ભે પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે કે દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે હાલમાં રેમ્પ અને વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ છે. નવસારી રેલવે સ્ટેશન માટે યોજના અંતર્ગત તમામ સુવિધાઓનો અંગે સમીક્ષા થઈ રહી છે અને સ્ટેશનના અપગ્રેડ કાર્યક્રમ અંતર્ગત નવા ફૂડ ઓવરબ્રિજ સાથે 3 લિફ્ટ અને 3 એક્સિલેટર મુકાશે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.